વિદ્યાર્થી મિત્રો એમબીબીએસ અને બીડીએસ માટેના પહેલા રાઉન્ડની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા તો શરૂ થઈ ચૂકી છે, પણ જે વિદ્યાર્થી મિત્રો વેઇટ કરી રહ્યા હતા બીએચએમએસ અને બીએએમએસ માટે, એટલે કે હોમિયોપેથી અને આયુર્વેદિક માટે જે વિદ્યાર્થી મિત્રો વેઇટ કરી રહ્યા હતા, તો એમના માટે પણ ફાઇનલી અપડેટ આવી ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે પરિપત્ર આપ્યો છે મુજબ તમે જોઈ શકો છો કે ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ગુજરાત રાજ્યમાં આવેલી શાળામાંથી ધોરણ 12 બી ગ્રુપ હોય અથવા તો એબી ગ્રુપ હોય એની પરીક્ષામાં પાસ થયેલા હોય અને નીટ 2026માં ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા એટલે કે ક્વોલિફાઈ માર્ક્સ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જો હોમિયોપેથિક અને આયુર્વેદિકની અંદર એડમિશન લેવા માંગો છો તો એના માટેની અપડેટ આવી ચૂકી છે. જેના માટે વિદ્યાર્થી મિત્રો આપણે પિન પરચેસ માટેની જો તારીખ જોઈએ તો તમારે medadmgujarat.org ઓફિશિયલ વેબસાઇટ પરથી તમારે 25/8/2026 એટલે કે આજથી જ તારીખ 6/9/2026 બપોરે 2 વાગ્યા સુધીમાં તમારે પિન પરચેસ કરી લેવાની છે. ત્યાર પછી પિન પરચેસ કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા એટલે કે ફોર્મ ફિલઅપ કરવાનું થશે. તો એના માટેની પણ તારીખ છે 25/8/2026 થી 6/9/2026 સાંજે 4 વાગ્યા સુધી. અને ત્યાર પછી બરાબર પિન પરચેસ થઈ જાય, રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ જાય, ત્યાર પછી તમારે હેલ્થ સેન્ટર ખાતે વેરિફિકેશન કરાવવા માટે પણ જવું પડશે. તો એના માટેની તારીખ છે 27/8/2026 સવારે 10 વાગ્યાથી 7/9/2026 સાંજે 4 વાગ્યા સુધી. બરાબર છે. રજિસ્ટ્રેશન માટે તમારે medadmgujarat.org ની વેબસાઇટ પર જવાનું છે, જ્યાં 1000 રૂપિયા જે છે પિન ચાર્જ છે અને 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ છે. ટોટલ 11,000 રૂપિયા તમારે ફીસ પેમેન્ટ કરવાની રહેશે. પિન પરચેસ કર્યા પછી રજિસ્ટ્રેશન કરવાનું. રજિસ્ટ્રેશન કર્યા પછી જે ડોક્યુમેન્ટ તમે વેબસાઇટ પર અપલોડ કર્યા છે બધી જ વસ્તુ સાથે લઈ અને તમારે હેલ્થ સેન્ટર પર જવાનું થશે. પણ હેલ્થ સેન્ટર પર વેરિફિકેશન જવા માટે જાઓ ત્યારે પણ તમારે અપોઇન્ટમેન્ટ લઈ લેવાની છે. ઓનલાઈન અપોઇન્ટમેન્ટ જ મળી જશે તમારે. ત્યાર પછી એમાં જે કંઈ પણ સમય આપેલો છે, તારીખ આપેલી છે એના અનુસાર તમારે હેલ્થ સેન્ટર પર વેરિફિકેશન કરવા માટે જવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એમબીબીએસ અને બીડીએસ માટેની એડમિશન પ્રક્રિયા તો શરૂ જ હતી. હવે હોમિયોપેથિક અને આયુર્વેદિક માટેની એડમિશન પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો દરેક અપડેટ મેળવવા માટે આ વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી બધી જ અપડેટ સમયસર તમને મળતી રહે. સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં પણ જોડાઈ જાઓ. બધી જ અપડેટ તમને સમયસર ત્યાં મળી રહેશે. અને જે વિદ્યાર્થી મિત્રો નીટ 2027ની એક્ઝામ આપવા માંગે છે, ડ્રોપ લેવા માંગે છે અથવા તો રેગ્યુલર વિદ્યાર્થી હોય તો નીટ 2027 માટેની ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી એટલે કે કોર્સ શરૂ થઈ ચૂક્યો છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 88 66 6 055 48 ઉપર. મળી એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.